સ્કૂલ વાળાએ તો એમને પણ ખૂબ આનંદ થયો અને એ યુવાનો પણ એમની પાસેથી અમને પણ ઘણું બધું જાણવા મળ્યું કે કેવી રીતે દિવસોના દિવસો સુધી એ મોટરસાયકલ ઉપર બાઇક ઉપર ભારત ભ્રમણ થઈ શકે. તેવી રીતે અહીંયા ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક અતિથિઓ જે આવતા રહેતા હોય છે. મારું જે પુસ્તક છે એ પુસ્તકનું નામ છે હેડ્સ ઓફ જિંદગી. પુસ્તકના નામથી જ આમ તો આપણને ખ્યાલ આવે કે આ પુસ્તકની અંદર શું હશે. હું જ્યારે રાજકોટની અંદર હતો એ સમયે મારી પછીની પેઢી એમ તો ન કહેવાય પણ મારા જુનિયર કેટલાક એવા યુવાન મિત્રો હતા કે જે લોકો રાજકોટની અંદર શિક્ષણ જગતની અંદર એ સરસ રીતે એન્ટર થયા હતા. જેમાંના અત્યારે બહુ પ્રચલિત નામો છે એમાંનું એક નામ જય વસાવડા. એમની સાથે આપણે એક વ્યક્તિ હતા જયેશ વાછાણી કરીને. એક પ્રાઇવેટ જે કોલેજ હોય એ કોલેજની અંદર યુવાન મિત્રો એ પ્રોફેસર તરીકે જોડાયેલા હતા અને સરસ મજાની કોલેજ બીસીએ ને બીબીએ ની કોલેજ ત્યારે ગ્રાન્ટવાળી કોલેજો નહોતી, એને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો તરીકે માન્યતા મળતી હતી અને સરસ મજાની નમૂનારૂપ સૌ જુદા જ પ્રકારની હોય યુવાનો માટેની એવા પ્રકારની કોલેજ એ લોકોએ સૌથી પહેલા રાજકોટની અંદર શરૂ કરેલી. એમાં એક પ્રોફેસર સારા લેખક પણ અને ફૂલછાપની અંદર ફૂલછાપ રાજકોટનું સૌરાષ્ટ્રનું સારું એવું દૈનિક એ સમયે ગણાતું અને એ દૈનિકની અંદર દર રવિવારની જે પૂર્તિ આવે મધુવન, એ મધુવન પૂર્તિની અંદર સ્ટ્રાઇકર નામની કોલમથી જયેશ વાછાણીના આર્ટિકલ્સ આવતા હતા અને યુવાનો માટે વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને એ જે કોલમ છે એનું નામ જ સ્ટ્રાઇકર એટલે આપણને ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓને યુવાનોને એમાંથી કંઈક નાના નાના એવા આર્ટિકલ હોય પણ એ વાંચીને કંઈક મોટિવેશન મળે, કંઈક સરસ મજાનું જાણવાનું મળે અને કંઈક પ્રેરણા મળે એવા પ્રકારના આર્ટિકલ એમાં આવતા. અને પછી અમે ઘણા બધા લોકોએ સાથે મળી અને જયેશભાઈને વિનંતી કરી કે ભાઈ તમે આ વસ્તુ જે છે તમારા જે આર્ટિકલ્સ છે એને આપણે પુસ્તક આકારે મૂકીએ તો લોકો સુધી એ પહોંચે. અને એટલે ત્યારે એ સમયે અમે ઘણા બધા સ્કૂલના મિત્રોએ સાથે મળી અને એ પુસ્તકના, કારણ કે પુસ્તક પબ્લિશ કરવું પણ ઘણું બધું ખર્ચાળ હોય છે, તો એના ઘણા બધા બલ્કમાં ઓર્ડર આપ્યા અને પછી ત્યારે અમારે ત્યાં એવી સિસ્ટમ હતી કે વાલી મીટિંગ થાય કે એવું થાય તો અમે બધા વાલીઓને સરસ મજાના પુસ્તકો એ મીટિંગ વખતે આપીએ. તો એ વખતે અમે આવા પુસ્તકો એક વર્ષ માટે થઈ અને બધા વાલીઓને, જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ હતા એમને ઘરે ટૂંકમાં પુસ્તક એક આવે અને બધા વાંચે એ રીતે આ પુસ્તક આપેલું. નાના નાના બધા આર્ટિકલ્સ જે છે એ આર્ટિકલ્સનો આખો એક સંગ્રહ છે. કદાચ અત્યારે અવેલેબલ નથી કારણ કે આ લગભગ 2010 ની અંદર એ પબ્લિશ થયેલું પુસ્તક છે અને આ પુસ્તકના પબ્લિશ